land use and transportation survey. So land use planning is general term used for a branch of urban planning, encompasses various disciplines which seeks to order and regulate land use in efficient and ethical way. Land use planning मतलब કે આપણે land use છે એને રેગ્યુલેટ અને એન્કમ્પાસ કરવાનો છે પણ એફિશિયન્ટ અને એથિકલ વેમાં કે બધી જે લેન્ડ યુઝની જરૂરિયાત છે એ પૂરી થઈ જાય, આસપાસમાં જે કાંઈ પણ પબ્લિક છે એની જે જરૂરિયાત હોય એ પૂરું થઈ જાય અને સાથે સાથે એના એથિકલ વે જેટલી જરૂરિયાત હોય એટલી આપણે પ્રોવાઈડ કરી શકીએ. સિટી કેન બી કન્સિડર્ડ એઝ અ લોકેશન અરેન્જમેન્ટ ઓફ એક્ટિવિટીઝ. સિટી છે એ લોકેશન અરેન્જમેન્ટ ઓફ એક્ટિવિટી તરીકે આપણે કન્સિડર કરી શકીએ. The location of activity affects the human being and human being activities modifies the land use pattern. કે location of activity છે એ human being ને affect કરે અને human being ની activity છે એ land use pattern ને modify કરે, એ land use pattern ને change કરે. જે તે સમયે આપણે કોઈ land use છે એ રેસિડેન્શિયલ તરીકે આપી દીધેલો હોય, પછી સમય જતા એની એક્ટિવિટીઝ ચેન્જ થઈ જાય અને એ કોમર્શિયલમાં સંપૂર્ણપણે ચેન્જ થઈ જાય, ત્યાં રેસિડેન્શિયલ ન પણ હોય અને કોઈ જગ્યાએ આપણે લેન્ડ યુઝ રેસિડેન્સ ઇન્ડસ્ટ્રીયલ તરીકે આપી દીધું પણ ત્યાં એટલી જરૂરિયાત ન હોય તો ત્યાં એ ગ્રીન ઝોન જ રહ્યો હોય, એગ્રીકલ્ચર ઝોન જ રહ્યો હોય. જેવી રીતે આપણે રતનપર સાઇટ છે તે ઇન્ડસ્ટ્રીયલ ઝોન દીધેલો હતો માસ્ટર પ્લાનમાં, રાજકોટના માસ્ટર પ્લાનમાં જે તે સમયે મૂડી 2000માં જ્યારે માસ્ટર પ્લાન બન્યો હતો ત્યારે આપણે રતનપર સાઈડ ઇન્ડસ્ટ્રીયલ ઝોન આપેલો હતો પણ ત્યાં ઇન્ડસ્ટ્રી ડેવલપ ન હતી તો એ ઝોન છે એ એગ્રીકલ્ચર ઝોન જ રહ્યો. પણ જ્યારે મેટોડા સાઈડ છે ત્યાં ઓલરેડી ઇન્ડસ્ટ્રીયલ ઝોન હતો, ત્યાંથી આગળ ખીરસરા પાસે પણ ઇન્ડસ્ટ્રી ઝોન પાછો આપણે પ્રોવાઈડ કરવો પડ્યો. સો હ્યુમન બીંગ એક્ટિવિટીઝ મોડિફાઈઝ ધ લેન્ડ યુઝ પેટર્ન. So this is the land use planning. As land use increasing, land use આપણે પ્રોવાઈડ કરીએ એટલે ટ્રીપ્સ વધે. So as more trips are there are more transportation need. જેમ ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત વધારે હોય તેમ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી વધારવી જ પડે. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી વધારવી પડે એનું એક્ઝામ્પલ આપું તો 2012-13ની વાત કરીએ તો આપણી રાજકોટમાં સિટી બસ સર્વિસ નહોતી કારણ કે એટલી બધી આપણું સિટી હજી એટલું બધું યુઝ નહોતું થયું. આજે એ સિટી યુઝ થઈ ગયું છે. BRTSની સાથે સાથે RMTS પણ ધમધોકાર ચાલે છે અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન જેવું કે રિક્ષા અને પ્રાઇવેટ વાહન એ બધું તો ખરા જ. એટલે જો ટ્રાન્સપોર્ટેશન નીડ વધે તો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી ઇન ટર્મ્સ ઓફ રોડ, ઇન ટર્મ્સ ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઇન ટર્મ્સ ઓફ વ્હીકલ્સ એ આપણે વધારવું પડે. જો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી વધે તો એક્સેસિબિલિટી વધે અને એક્સેસિબિલિટી વધે તો અગેન લેન્ડ વેલ્યુ વધે અને લેન્ડ વેલ્યુ વધે એટલે કે જો જમીન મોંઘી હોય તો એનું એફિશિયન્ટ લેન્ડ યુઝ પ્લાનિંગ આપણે કરવું જ પડે. બરાબર? એટલે આ બધું જ આખી લેન્ડ યુઝ પ્લાનિંગની સાયકલ છે. આશા રાખું કે આ સાયકલમાં તમને બધું સમજાઈ ગયું. The reasons that people and goods move from one place to another place can be explained by the following three conditions. શા માટે આપણે ટ્રાન્સપોર્ટેશન કરવું પડે અથવા તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કામ જવું પડે? ફર્સ્ટ વન ઇઝ ધ અટ્રેક્શન બિટવીન ટુ ડેસ્ટિનેશન. કે તમે ટુ ડેસ્ટિનેશન છે તમારા, સપોઝ ઘર અને કોલેજ, તો ઘરથી કોલેજ વચ્ચે કોલેજમાં સપોઝ ભણવાનું અટ્રેક્શન હોય તો તમે ઘરથી કોલેજે જાઓ તો અટ્રેક્શન બિટવીન ટુ ડેસ્ટિનેશન. પછી સેકન્ડ રીઝન ઇઝ
Desire to overcome distance referred to as transferability, measured in terms of time and money needed to overcome this distance. બરાબર, આ તમને સમજાઈ ગયું હશે. અને third one is competition among several locations to satisfy the demand and supply. કોઈ જગ્યાએ સપ્લાય વધારે હોય અને ડિમાન્ડ ઓછી હોય, સપોઝ કે ગામડામાં છે શાકભાજીની સપ્લાય વધારે હોય કારણ કે ખેતરમાંથી શાકભાજી ઉત્પન્ન થતા હોય પણ ત્યાં ડિમાન્ડ ઓછી છે, તો જ્યાં શહેરમાં ડિમાન્ડ વધારે છે પણ સપ્લાય ઓછો છે, તો એવા સમયે ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત પડે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પીપલ અને ગુડ્સને મૂવમેન્ટ કરાવવું પડે. ટ્રાન્સપોર્ટેશન સર્વે બેસિક ડેફિનેશન આજે આપણે જોશું થોડી. What is study area? The area covered for the purpose of data collection and planning by a transportation study. જેટલા એરિયામાં આપણે ટ્રાન્સપોર્ટેશન સ્ટડી કરવું હોય તો એ એરિયામાં ડેટા કલેક્શન માટે જે આપણે કવર કરીએ એરિયા એને શું કહેવાય? સ્ટડી એરિયા. પ્લાનિંગ એરિયા કેન બી એટ નેશનલ લેવલ, રિજનલ લેવલ ઓર એટ અર્બન લેવલ. પ્લાનિંગ નેશનલ લેવલનું હોય, રિજનલ લેવલનું હોય અને અર્બન લેવલનું પણ હોય. એ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં લેવલ ઓફ પ્લાનિંગ કરીને ટોપિક ભણી ગયા છે. For planning at urban level, the study area should embrace the whole city containing the existing and potential continuously built up areas of the city. જ્યારે આપણે અર્બન લેવલ ઉપર પ્લાનિંગ કરતા હોય ત્યારે હોલ આખું સિટી એમાં આવી જવું જોઈએ. એક્ઝિસ્ટિંગ અને પોટેન્સ જ્યાં સુધી આપણું સ્ટડી ચાલવાનું હોય ત્યાં સુધીમાં જે એરિયામાં કન્ટિન્યુઅસલી બિલ્ટઅપ એરિયા થતો હોય એવો એરિયા પણ સ્ટડી એરિયામાં આવી જવો જોઈએ. The imaginary line representing the boundary of the study area is termed as external cordon. એટલે આપણે જે એરિયા નક્કી કર્યો હોય એની આસપાસ આપણે એક હિડન બાઉન્ડરી લાઈન બનાવી, એ એરિયાને એ લાઈનને શું કહેવાય? એક્સટર્નલ કોર્ડન લાઈન. હવે એક્સટર્નલ કોર્ડન લાઈનને સિલેક્શન કરવા માટેના ફેક્ટર કયા કયા અફેક્ટ કરે? તો કે ફર્સ્ટ વન, એક્સટર્નલ કોર્ડન લાઈન should contain all areas which are already built up and those are likely to develop during the period of study. આ ખાસ ઇમ્પોર્ટન્ટ કે એક્સટર્નલ કોર્ડન લાઈન એવા એરિયામાંથી પાસ થવી જોઈએ કે જે ઓલરેડી બિલ્ટઅપ થઈ ચૂક્યા છે એવા તો ખરા જ, અને બીજા એવા કે જે પીરિયડ ઓફ સ્ટડી દરમિયાન ડેવલપિંગ થતા આવે છે. બરાબર, તો એવા બંને વસ્તુ આપણે એક્સટર્નલ કોર્ડન લાઈનમાં કવર કરી લેવી જોઈએ. It should contain all areas of systematic daily life of the people oriented towards the city center. It should contain all areas of systematic daily life of the people oriented towards the city center. એવા બધા જ એરિયા આપણે કન્સિડર કરી લેવાના કે જેમાં લોકોની આવ જાવ થતી હોય અથવા તો સિટી સેન્ટર સાથે કોઈના કોઈ રીતે કનેક્ટેડ હોય. It should be continuous and uniform in its course so that movement proceed only once. એ આડેધડ ન હોવું જોઈએ. It should be continuous and it should be uniform. The external cordon line should be compatible with the previous study of area plan for the future. The external cordon line should be compatible with previous studies of the area plan for future. ભવિષ્યમાં જે જે જગ્યાએ પણ ડેવલપમેન્ટ થવાનું છે એ ડેવલપમેન્ટ સાથે એક્સટર્નલ કોર્ડન લાઇન શુડ બી કોમ્પેક્ટેબલ. Zones. The defined study area is subdivided into smaller areas is called zone. Defined study area is subdivided into smaller areas is called zone. So these are the various zones.
This is the external cordon line as shown here. Now there is a coding system for network identification. Suppose આપણે કોઈ study area લઈ લીધો અને એ study area ને we are dividing it 9 sectors. We are dividing it in 9 sectors as 0 to 8. પછી દરેક સેક્ટર ને પાછા આપણે 10 ઝોન માં ડિવાઈડ કરીશું 0 to 9 અને દરેક ઝોન ને આપણે સબ ડિવાઈડ કરીએ 10 સબ ઝોન માં. સો આપણે જ્યારે 430 એવું બતાવીએ કે 430 થી આની મૂવમેન્ટ થઈ અને 530 સુધી, તો એમાં 4 શું બતાવે? 4 is the sector number 4, 3 is the zone number 3 and 0 is the subzone 0. So this is the coding system for network identification. Now various types of survey that are internal to internal, then internal to external, then external to internal, and then external to external. These are the 4 types of surveys. We'll see. Then type of trips. Internal trips means both origin and destination within the study area, then it is internal trip. Then it is intrazonal trip. You must have to remember this: intrazonal and interzonal. Intrazonal means origin and destination in same zone. If it is in same zone, then intrazonal. And interzonal means 2 different zone, a trip of traveling between 2 different zone, then it is called interzonal trip. Through trips, a trip having both origin and destination is outside of the area. जो origin અને destination છે એ બે સ્ટડી એરિયાની આઉટસાઇડ છે, તો આપણે એને થ્રુ ટ્રીપ્સ કહી શકીએ કે જે ખાલી ફક્ત ને ફક્ત સિટીમાંથી પાસ થતું હોય, એનું ઓરિજિન અને ડેસ્ટિનેશન એ બંને છે એ સ્ટડી એરિયાની બહાર હોય. હવે વેરિયસ ટાઈપ્સ ઓફ સર્વે. સર્વે 3 જગ્યાએ થાય: એટ હોમ, યા તો ડ્યુરિંગ ધ ટ્રીપ અને એટ destination. So we'll see. These are the various types of survey. These are the various types of survey: home interview survey, then telephone survey, then commercial vehicle survey, taxi survey, roadside interview method, postcard questionnaire survey. Then registration number survey and tag on car survey, and then intermediate public transport survey. આ બધા વિશે આપણે 1 by 1 થોડું ઉપર છલું જોઈ લઈએ. તમને બધાને બધી ખબર જ હશે, તેમ છતાં આપણે થોડુંક જોઈ લઈએ. In home interview survey, this is most reliable survey for collect the data of origin and destination. Due to various types of data, there was a system developed for home interview survey. આપણે સૌથી રિલાયબલ મેથડ હોય ને તો ઇટ ઇઝ હોમ ઇન્ટરવ્યુ સર્વે, કારણ કે એમાં આપણે જઈ અને ડેટા કલેક્ટ કરતા હોય. સો ઇટ ઇઝ મોસ્ટ રિલાયબલ. ઇટ ઇઝ ધ ફોર્મ ફોર કન્ડક્ટિંગ ધ હોમ ઇન્ટરવ્યુ સર્વે. કે કઈ ડિટેલ લેવાની હોય એ આમાં આપેલી છે. એ તમે ફોર્મ જોશો એટલે તમને ખબર પડી જશે. First column is of person number, then trip number, then origin and type of origin, then destination, type of destination, then start time of journey, then mode of travel, then waiting time, then travel cost and parking cost if any. તો આ બધી વસ્તુ આપણે જો આમાં પૂરીએ એટલે આપણને એકદમ વ્યવસ્થિત ડેટા
મળી જાય. અને ખાસ the most recent working day for which travel is being reported, કે આ ટ્રાવેલનો ડેટા છે એ સાચો, પણ વર્કિંગ ડે માટે કે નોન વર્કિંગ ડે માટે એ ખાસ અહીંયા મેન્શન કરવાનું હોય. Now telephone survey. Telephone survey is the another way to increase the efficiency of household survey. In this method, survey is conducted all or part it is taken by telephone. આપણે જે આગળનું સર્વે ફોર્મ જોયું, આ સર્વે ફોર્મ એમાંથી આખું સર્વે અથવા તો સર્વેનો અમુક ભાગ એ છે એ આપણે ટેલિફોન દ્વારા જો ફિલઅપ કરાવીએ તો એને શું કહેવાય? ટેલિફોનિક સર્વે. ફોર ધ સર્વે વી કેન યુઝ કમ્પ્યુટર આસિસ્ટેડ ટેલિફોન ઇન્ટરવ્યુ, CATI. એટલે આપણે જે રીતે મોબાઈલ કંપનીમાં વાત કરવા માટે કસ્ટમર કેર નંબર ડાયલ કરીએ ત્યારે જે વેરિયસ ઓપ્શન આવતા હોય કે ભાઈ રિચાર્જ માટે આ દબાવો, કમ્પ્લેન માટે આ દબાવો, એવી રીતનું કમ્પ્યુટર આસિસ્ટેડ ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપણે કરી શકીએ. એટલે કમ્પ્યુટર આસિસ્ટેડ ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં એક ફાયદો ખાસ એ છે કે ઇટ ઇન્ક્લુડ ઓટોમેટિક ડાયલિંગ ઓફ નેક્સ્ટ હાઉસહોલ્ડ સિસ્ટમ. તમારા ક્વેશ્ચન છે એ આપણે છેલ્લી 5 મિનિટમાં હું ટાઈમ આપીશ અને હું ચેટ પણ અનબ્લોક કરીશ, ત્યારે તમે બધા તમારા ક્વેશ્ચન છે ત્યાં રેઝ કરી શકશો. બરાબર? Now next, commercial vehicle survey. Commercial vehicle survey are conducted to obtain information on journey made by all commercial vehicle. The forms are issued to driver with a request that they record all the trips of the day. Commercial vehicle એટલે જે આપણે ટ્રક્સ છે એ જનરલી કમર્શિયલ વ્હીકલમાં આપણે એનો સર્વે કરતા હોય તો એના જર્નીની ડિટેલ માટે આપણે જે ફોર્મ છે એ બનાવી અને ડ્રાઈવરને આપવાનું હોય કે જેથી એ લોકોને ભરી દે. Then roadside interview survey. This survey is one of the method to carry out screen line of border line survey. This survey is either by directly interviewing the driver or by issuing prepaid postcard containing the questionnaire to all or sample of drivers. રોડ ઇન્ટરવ્યુમાં શું હોય કે કાં તો આપણે ડ્રાઈવરને ઊભા રાખીએ અને આપણે પૂછી, અથવા તો ડ્રાઈવરને આપણે પોસ્ટ કાર્ડ આપી દઈએ કે જેમાં ઓલરેડી પેઇડ પોસ્ટ કાર્ડ હોય, એટલે કે ટિકિટ ચોંટાડેલી હોય, એમાં ક્વેશ્ચન લખેલા હોય, એ ક્વેશ્ચનનો જવાબ લખી અને ડ્રાઈવર પછી પોસ્ટ કરી દે. તો એ રોડ સાઇડ ઇન્ટરવ્યુ સર્વે માટે બે રીત થાય. Then in postcard survey, reply paid questionnaires are handed over to each of the driver at survey point and them requesting them to complete the information and return by postcard. એટલે પોસ્ટકાર્ડમાં ક્વેશ્ચન આપેલા હોય અને પોસ્ટકાર્ડમાં પેઇડ પોસ્ટકાર્ડ એટલે કે ટિકિટ ચોંટાડેલી હોય, જેવી રીતે આગળ આપણે યુઝ કર્યું એ જ સેમ વસ્તુ. આ પોસ્ટકાર્ડ ક્વેશ્ચનરનો સૌથી મોટો ફાયદો શું છે કે ધ મેથડ અવોઇડ ડિલે કોઝ ટુ ધ ડ્રાઈવર બાય રોડ સાઇડ ઇન્ટરવ્યુ, કે ડ્રાઈવરનો ટાઈમ આમાં બચે. આપણે ડ્રાઈવરને રોડ પર ઊભા રાખી અને વાત કરીએ તો એમાં એનો ટાઈમ બગડે, પણ આ પોસ્ટ કાર્ડમાં એવું થાય ને, એ જ્યારે ફ્રી હોય ત્યારે એ ભરી અને પછી પાછું આપણને આપી શકે. then registration number plate survey. એમાં in registration number plate survey there are 2 points located on the cordon line. તો એક પોઈન્ટ પાસેથી જ્યારે પસાર થાય કોઈ ગાડી ત્યારે આપણે એનો નંબર નોટ કરી લેવાનો અને એને સપોઝ આપણે એન્ટ્રી કહેતા હોય તો એવી જ રીતે એક્ઝિટ ઉપર પણ એનો નંબર લોક કરી લેવાનો અને પછી બંને રજિસ્ટ્રેશન નંબરને મેચ કરી લેવાનો સો ધેટ વી કેન નો ધ પાથ ઓફ વ્હીકલ. અને આનો પણ એક બેનિફિટ છે કે એડવાન્ટેજ ઓફ ધીસ મેથડ ઇઝ ધેટ ધ વર્ક ઇઝ નોટ ઇન્ટરફિયરિંગ વિથ ધ ટ્રાફિક ઇન એની વે. કોઈ પણ રીતના ટ્રાફિકમાં આપણે કઈ વસ્તુ કરતા નથી કે એમાં રજિસ્ટ્રેશન નંબર પ્લેટ સર્વે, બાકી બધામાં આપણે વાહન ઊભું રાખવું પડે, આમાં વાહન ઊભું રાખવાની કઈ જરૂરિયાત રહેતી નથી. Then tax on vehicle, એ તમને બધાને ખ્યાલ જ છે કે at each point the road cross the border line, vehicle are stopped and tag is fixed.
ટેગ લગાડેલું હોય અને પછી એ ટેગ જ્યાંથી જતું હોય અને ત્યાંથી આપણા પોઈન્ટ હોય ત્યાં આપણે વ્હીકલનું નોટિંગ કરી લઈએ અને છેલ્લે એક્ઝિટ પાસેથી ટેગ આપણે પાછું ઉતારી લઈએ. ધીસ ઇઝ ડન ફોર સેમ્પલ ઓફ વ્હીકલ. ધેન પાર્કિંગ સર્વે એ ખાસ મહત્વનું છે. For the increase of vehicle, there was a need for parking space in metropolitan city. In industrial, commercial, and residential areas, parking demands is particularly high. તો એના માટે પાર્કિંગ સ્ટડી અથવા તો પાર્કિંગ સર્વે કરવું પડે. કે અત્યારે આપણે સીબીડીમાં ગયા હોય, સપોઝ કે ત્રિકોણબાગ આસપાસના એરિયામાં, ધર્મેન્દ્ર રોડ આસપાસના એરિયામાં ગયા હોય તો ત્યાં પાર્કિંગ માટે ખૂબ પ્રોબ્લેમ છે. તો એવો પ્રોબ્લેમ હોય એને ઓવર કરવા માટે વી નીડ ટુ ડુ ધ પાર્કિંગ સર્વે. કેટલા વ્હીકલ આવે છે, એવરેજ સ્ટોપિંગ ટાઈમ કેટલો છે, પછી કયા ટાઈપના લોકો આવે છે, કયા ક્લાસના લોકો આવે છે, ટુ વ્હીલર વાળા વધારે આવે છે, ફોર વ્હીલર વાળા વધારે આવે છે, એ બધો સ્ટડી કરી અને પછી સર્વે કરી અને આપણે પાર્કિંગ સ્પેસ પ્રોવાઈડ કરવાની હોય. અને એટલા માટે જ આપણે સિટીમાં પેઇડ પાર્કિંગનો કોન્સેપ્ટ આવ્યો. ઓબ્જેક્ટ ઓફ પાર્કિંગ સ્ટડી એમાં શું વસ્તુઓ આપણે જોતી હોય. ટુ ઓબ્ટેન ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ડિમાન્ડ ઓફ પાર્કિંગ સ્પેસ, કેટલી પાર્કિંગ સ્પેસ જોઈએ છે. ફોર ઇમ્પ્રુવમેન્ટ એન્ડ રેગ્યુલેશન ઓફ એક્ઝિસ્ટિંગ પાર્કિંગ ફેસિલિટી, અત્યારે કેટલી પાર્કિંગ ફેસિલિટી અવેલેબલ છે અને એનું ઇમ્પ્રુવમેન્ટ અને રેગ્યુલેશન કઈ રીતે થઈ શકે એમ છે. ફ્યુચર ડેવલપમેન્ટ પ્લાન, ભવિષ્યમાં જો નીડ વધે તો કઈ જગ્યાએ પાર્કિંગ પ્રોવાઈડ કઈ જગ્યાએ પાર્કિંગ પ્રોવાઈડ કરી શકાય અથવા તો કઈ જગ્યાએ કેપેસિટી ઇન્ક્રીઝ કરી શકાય. ધ ડિમાન્ડ ઓફ પાર્કિંગ સ્પેસ ટુ ડિસાઇડ અબાઉટ પે પાર્કિંગ, કઈ જગ્યાએ પે પાર્કિંગ રાખવું અને કઈ જગ્યાએ ફ્રી પાર્કિંગ રાખવું, એ આપણે these are the objects of parking studies. Now parking accumulation, the total number of vehicle parked in an area at a same specific moment, એને શું કહેવાય? પાર્કિંગ accumulation. બરાબર. સપોઝ હિયર ટાઈમ ઓફ ડે અને હિયર નંબર ઓફ વ્હીકલ પાર્ક, તો ધીસ ઇઝ ધ એવરેજ accumulation, કે એવરેજ આટલું હોય છે. સો ધીસ ઇઝ ધ નંબર ઓફ વ્હીકલ પાર્કડ એટ એ મોમેન્ટ. સપોઝ કે આપણે 8 વાગે કેટલા વ્હીકલ પાર્ક થયેલા હોય એ જાણવું હોય તો આ લાઈન ઉપર 8 વાગ્યાથી સીધી લાઈન દોરવાની અને આ સાઈડ નંબર ઓફ વ્હીકલ્સમાં જો લાઈન દોરી તો આપણને ખબર પડે કે પાર્કિંગ અકોમોડેશન કેટલું છે. Then parking volume, the number of vehicle parked in an area over a given period of time. Parking volume એટલે number of vehicle parked in area over a given period of time. Suppose કે 24 hours માં કેટલા vehicle park થાય છે અથવા તો 12 hours માં કેટલા vehicle park થાય છે, એટલે parking volume. It is usually measured in vehicle per day. સપોઝ કે આપણે ત્રિકોણબાગ પાસે પેઇડ પાર્કિંગ છે તો એમાં કેટલા વ્હીકલ પાર્ક થાય છે. સપોઝ કે 300 વ્હીકલ પાર્ક થતા હોય તો આપણે એનું પાર્કિંગ વોલ્યુમ કેટલું થયું? 300 vehicles per day. Then parking load means the area under the parking accumulation curve during the specific period. આ જે શેડેડ પોર્શન છે ને એ છે પાર્કિંગ લોડ, કે એરિયા અંડર ધ એવરેજ accumulation, area under the parking accumulation curve during the specific period. તો આ 6 થી 10 ની વચ્ચે પાર્કિંગ લોડ કેટલો છે? તો કે આનો એરિયા કાઢી આપણે, આ જે હેચ્ડ પોર્શન છે એનો, તો એ આપણો પાર્કિંગ લોડ થયો. ધેન પાર્કિંગ ડ્યુરેશન, ધ લેન્થ ઓફ ટાઈમ સ્પેન્ટ બાય વ્હીકલ ઇન અ પાર્કિંગ સ્પેસ. પાર્કિંગ સ્પેસમાં વ્હીકલ કેટલી વાર સુધી પાર્ક થયેલું છે એ આપણું પાર્કિંગ ડ્યુરેશન થાય. Then parking engine, percentage of parking bays actually occupied by parked vehicles as compared to theoretical number of bays available. Parking index એટલે કે 100 into number of bays occupied.
કે આપણે જેટલી વ્હીકલની જગ્યા હોય, સપોઝ કે એક સાથે 200 વ્હીકલ સમાઈ શકે એમ છે, પણ એટ એ ટાઈમ કેટલા વ્હીકલ એમાં છે upon theoretical number of days available. તો એ આપણું પાર્કિંગ ઇન્ડેક્સ થયું. પાર્કિંગ ઇન્ડેક્સ હંમેશા પર્સન્ટેજમાં હશે. Then parking turnover, the rate of the uses of available parking space. If when example say if there are 10 parking space used by 100 vehicles in a period of say 12 hours, then parking turnover would be 100 by 10. એટલે કે એકની એક જગ્યા એ કેટલા વ્હીકલ દ્વારા યુઝ થાય છે પર ડે અથવા પર 12 અવર. તો એ આપણું શું થયું? પાર્કિંગ ટર્નઓવર. એકને જગ્યામાં કેટલી વાર નવા નવા વ્હીકલ પાર્ક થાય છે. That is called parking turnover. Now types of parking survey એ ચાર છે: parking space inventory, parking uses survey by petrol, questionnaire type parking uses survey અને cordon count. આપણે પાસે હવે 7 મિનિટ છે મીટિંગ પૂરી થવાની, એટલે આપણે આ એક જોઈ લઈશું પાર્કિંગ સ્પેસ ઇન્વેન્ટરી. પછી કાલથી અહીંયાથી આપણે કન્ટિન્યુ કરશું. તો ઇન પાર્કિંગ સ્પેસ ઇન્વેન્ટરી, ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ collect data regarding the amount, type and location of space actually available for parking in area. કોઈ પણ એરિયામાં કેટલી જગ્યા પાર્કિંગ માટે અવેલેબલ છે અને લોકેશન એનું શું છે એ આપણે પહેલા તો પાર્કિંગ સ્પેસ ઇન્વેન્ટરીમાં જાણવાનું. The central business area usually the area where parking is needed. CBD જે ત્યાં સૌથી વધારે પાર્કિંગની જરૂરિયાત હોય. The area surrounding the central business places where parking spillover should be included in survey. Central business place કે જ્યાં પાર્કિંગ વધારે થતું હોય, મતલબ જગ્યા ઓછી હોય પણ વ્હીકલ વધારે હોય, એટલે કે પાર્કિંગ સ્પીલઓવર should be included in survey. એને સર્વેમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. And the area is then subdivided on street by street basis and marked on map. ત્યાર પછી સીબીડીની આસપાસના એરિયાને સ્ટ્રીટ બાય સ્ટ્રીટ આપણે ડિવાઈડ કરવાનું અને એને આપણે મેપ ઉપર બતાવવાનું કે ભાઈ આટલી આટલી સ્ટ્રીટમાં આટલી આટલી જગ્યા અવેલેબલ છે, અથવા તો આ જગ્યાએ પાર્કિંગ થઈ શકે એમ છે. In sketch plan, these are the items to be recorded. That is total length of curb, number of parking space, street width, location of bus stop, bus bays, pedestrian crossing, fire hydrants, etc. Then traffic measure like prohibited turn, one-way traffic, exclusive bus lane, then private street, then vacant or unused land. આટલી આઈટમ આપણે સ્કેચ પ્લાનમાં રેકોર્ડ કરવાની હોય. પ્રોહિબિટેડ ટર્ન મતલબ કે યુ ટર્નની સખત મનાઈ હોય તે વન વે ટ્રાફિક એ તમને ખબર જ છે. અને એક્સક્લુઝિવ બસ લેન એટલે કે બીઆરટીએસ નો જે લેન છે એ એક્સક્લુઝિવ બસ લેન છે, એમાં ઓન્લી બસ જ ચાલી શકે. ધેટ ઇઝ એક્સક્લુઝિવ બસ લેન. પછી પ્રાઇવેટ સ્ટ્રીટ એટલે આપણે જેને બંધ શેરી કહીએ ને એ છે પ્રાઇવેટ સ્ટ્રીટ. કે જનરલી કોઈ હાઈફાઈ સોસાયટી હોય તો તેમાં આગળ જ ગેટ રાખેલો હોય અને બંને બાજુથી શેરીમાં ગેટ હોય અથવા તો એક બાજુથી શેરી બંધ કરેલી હોય, તો ધેટ આર ધ પ્રાઇવેટ સ્ટ્રીટ્સ. તો એવી જગ્યાનો આપણે પાર્કિંગ સ્પેસ માટે યુઝ ન કરી શકીએ. જો એવી જગ્યા હોય કે સીબીડીમાં, તો આપણે એનો યુઝ પાર્કિંગ તરીકે ન કરી શકીએ. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે એ તમે જોઈ શકો છો કે કઈ રીતે પાર્કિંગ સ્પેસ ઇન્વેન્ટરી બતાવેલું છે. સરસ. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું અને કાલે પાછા અહીંયાથી જ આગળ વધશું. અને થોડી વાર પછી હું એટેન્ડન્સ લઈશ અને ચેટ પણ અનબ્લોક કરું છું કે જેથી તમે તમારી ડાઉટ હોય એ કહી શકો. થેન્ક યુ ફોર અટેન્ડિંગ ધ લેક્ચર.